નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું વિધાનસભામાં આજે થયેલ લગ્ન નોંધણી પ્રક્રિયાની જે સુધારા બાબતનું બિલ લાવવા માટે વિધાનસભામાં આજે ચર્ચા વિચારણા કરવામાં આવી છે। સવારથી અને છેલ્લા કેટલાય દિવસથી સામાજિક સંસ્થાનો અને જોવા જઈએ તો સોશિયલ મીડિયા ઉપર જાત જાતની ચર્ચાઓ ચાલી રહી છે। ગુજરાતની અંદર લગ્ન નોંધણીના કાયદાને લઈ અને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે। ઘણા બધા પ્રશ્નો લોકોના મનની અંદર મૂંઝવી રહ્યા છે। જો કે આજે જે વાતો ચાલી રહી છે એમાં એવું છે કે આ ફક્ત વિધાનસભામાં આ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવામાં આવી છે। આવો કોઈ કાયદો હજી સુધી અમલમાં આવ્યો નથી, કારણ કે કાયદાની પ્રોસિજર કેવી છે કે કાયદો બનવા માટે પહેલાં વિધાનસભામાં એના ઉપર ચર્ચા થતી હોય છે અને ત્યારબાદ પબ્લિક ઓપિનિયન એટલે કે સામાજિક સંસ્થાઓ છે, ધાર્મિક પછી સામાજિક આગેવાનો છે, રાજકીય અગ્રણીઓ છે, સમાજના વિશ્લેષકો છે, ચિંતકો છે, એ બધા પાછી અને પબ્લિક પાસેથી ઓપિનિયન લેવામાં આવશે, એમના સલાહ સૂચનો લેવામાં આવશે। એ બધું કર્યા પછી ત્યારબાદ આખો જે કાયદાનું પ્રસ્તાવિત જે માળખું હોય છે એનું ડ્રાફ્ટિંગ થતું હોય છે, એમેન્ડમેન્ટ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવતો હોય છે અને એ ડ્રાફ્ટ તૈયાર થયા પછી એનું ચેકિંગ થાય, એના પ્રૂફ રીડિંગ થયા પછી ત્યારબાદ એને ગેજેટની અંદર પ્રસિદ્ધિ માટે મોકલવામાં આવતો હોય છે અને ત્યારબાદ એ કાયદો મંજૂર થાય તો એ અમલમાં આવતો હોય છે। લગ્ન નોંધણીના લઈને ઘણી બધી સમસ્યાઓનો સામનો ગુજરાતમાં ચાલી રહ્યો છે, કારણ કે એક તરફ માતા પિતાઓ છે, બીજી તરફ જે યંગ જનરેશન છે અને ભારતનું બંધારણ એનું આર્ટિકલ 21 કોઈ પણ 18 વર્ષની યુવતી અને 21 વર્ષના યુવકને પોતાની મરજીથી પોતાની સ્વેચ્છાએ પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છે। જે રીતે ભારતની અંદર 18 વર્ષની ઉંમર પછી દરેક યુવક અને યુવતીને, દરેક ભારતના નાગરિકને મતદાનનો અધિકાર બંધારણ દ્વારા આપવામાં આવ્યો છે, તેવી જ રીતે બિલકુલ તેવી જ રીતે 18 વર્ષની યુવતી અને 21 વર્ષના યુવકને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર બંધારણીય રીતે આપવામાં આવેલો છે। એટલે સરકારશ્રી દ્વારા અત્યારે જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવીજી પણ આના ઉપર ખૂબ જ ઉગ્ર નિવેદનો પણ આપી રહ્યા છે કે કોઈ પણ સલીમ એ સુરેશ બની અને કોઈ છોકરીને પટાવીને ફસાવીને લઈ જાય એ સહન કરી લેવામાં નહીં આવે, એ ચલાવી લેવામાં નહીં આવે અને આવું બધું ન બને એના માટે કાયદાની અંદર નિયમોની અંદર ફેરફાર કરવાનું સૂચનો અને ચર્ચાઓ ચાલી રહ્યા છે। સારી વાત છે। પોતાના લાળકોળથી ઉછેરેલા સંતાનો જ્યારે માતા પિતાની મરજીથી વિરુદ્ધ લગ્ન કરતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે દીકરીના મા બાપને દુઃખ થતું હોય છે અને એ દુઃખની પરિસ્થિતિ જેની દીકરી હોય તેને જ ખબર પડતી હોય છે। પરંતુ આપણે ભારતની અંદર રહીએ છીએ અને ભારતના બંધારણને એનો આદર કરવો એ આપણી ફરજ છે, બંધારણીય અધિકારોનું સન્માન કરવું એ સરકારની ફરજ છે, એનો અમલ કરાવવો એ પણ સરકારની ફરજ છે। ત્યારે સરકાર દ્વારા સૌ પ્રથમ તો કહીએ તો આવા કોઈ કાયદાથી ઉપરવટ જઈને આ ફેરફારો કરવા એ બંધારણીય રીતે તો યોગ્ય નથી જ, કારણ કે એવો કોઈ અધિકાર સરકારને પણ નથી। આના માટે કાયદાની પ્રોસિજર કરવી પડે અને ત્યારબાદ જ આ વસ્તુ બની શકે છે। આજે જ હર્ષ સંઘવીજીએ, માનનીય ગૃહમંત્રીજીએ એવું પણ નિવેદન આપ્યું છે કે જો માતા પિતાઓ પોતાની દીકરીને પ્રેશર કરશે અથવા તો એને દબાણ કરી અને નોટિસ પીરિયડ દરમિયાન એને જે ગમતા યુવક સાથે લગ્ન કરતાં અટકાવવાનો બળજબરીથી પ્રયાસ કરશે તો એ પણ સહન કરી લેવામાં નહીં આવે। અત્યારે સામાજિક રીતે જોવા જઈએ તો વચલો રસ્તો એ જ છે કે આપણે કોઈ પણ વસ્તુને બંધનમાં રાખીને એને વધારે સમય બાંધી ન શકીએ, કારણ કે કોઈ પણ સ્પ્રિંગને જેટલી દબાવવામાં આવે છે એટલી જ વધારે જોરથી એ ઉછળવાની હોય છે। આનું પરિણામ શું આવશે કે જો આવી રીતે લગ્ન નોંધણીની પ્રક્રિયાને અટપટી અને ગૂંચવણી બનાવવામાં આવશે, કારણ કે અત્યારે સરકારશ્રીનો પ્લાન એવો છે, પ્રસ્તાવિત પ્લાન, કે તલાટી કમ મંત્રી દ્વારા જે સ્થાનિક ગ્રામ્ય લેવલે લગ્ન રજિસ્ટ્રેશન કરવામાં આવતા તે સત્તા તલાટી પાસેથી પરત લેવામાં આવે અને તાલુકા ઓથોરિટી કોઈ અધિકારીને આ સત્તા સોંપવામાં આવે, જેને અરજી આપ્યા પછી 30 દિવસમાં જે તાલુકાના અધિકારી છે, લગ્નના રજિસ્ટ્રાર, તેઓ માતા પિતાને વોટ્સઅપ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા અથવા તો ગમે તે રીતે 10 દિવસની અંદર આ અરજી અંગેની જાણ કરશે કે તમારા દીકરા અથવા તો દીકરી આ રીતે પોતાની સ્વેચ્છાએ લગ્ન કરવા માંગે છે, તો આના અંગે તમારો જે કોઈ જવાબ તમે રજૂ કરવા માંગતા હોય તો એ તમે રજૂ કરો। તો એમાં માતા પિતા શું જવાબ રજૂ કરશે કે મારી દીકરી આંતરજ્ઞાતિ એટલે કે મારી જ્ઞાતિ સિવાય બીજી જ્ઞાતિમાં લગ્ન કરે છે, એ મને મંજૂર નથી, તો એ જે તર્ક છે એ પણ ટકી શકે તેમ નથી, કારણ કે ભારત સરકારની જે એક યોજના એવી પણ ગુજરાતમાં ચાલી રહી છે કે આંતરજ્ઞાતીય
લગ્ન અંગેની એક યોજના છે કે કોઈ પણ યુવક અથવા તો યુવતી પોતાની જ્ઞાતિ સિવાયના અન્ય જ્ઞાતિમાં જે દલિતમાં અથવા તો બીજી કોઈ જ્ઞાતિની અંદર લગ્ન કરે છે તો એને સરકારશ્રી દ્વારા સહાય પણ આપવામાં આવે છે. એટલે કે એક રીતે પ્રોત્સાહન પૂરું પાડવાની પણ યોજના સરકારશ્રીની ચાલતી હતી. તો આ યોજનાનો તો ભંગ થઈ રહ્યો છે. સાથે સાથે માતા પિતા પાસે કયા કયા બચાવ માટેના મુદ્દાઓ છે. એક તો માતા પિતાને એક તક મળે છે કે એમની દીકરીએ સામેવાળું જે પાત્ર પસંદ કર્યું છે એ યોગ્ય છે કે નથી, એ પરિણીત છે કે અપરિણીત છે. કારણ કે ઘણી વખત યુવકો પોતે પરિણીત હોવા છતાં અપરિણીત બની અને યુવતીના જીવનમાં આવતા હોય છે અને જિંદગી બરબાદ કરતા હોય છે. જે 18 વર્ષની ઉંમર છે એ છોકરીઓની પરિપક્વ ઉંમર ફિઝિકલી ભલે હોય, બાકી મેન્ટલી માનસિક રીતે એમની આ ઉંમર એ પરિપક્વ નથી હોતી. એના કારણે યુવતીઓ નિર્ણય લેવાની અંદર ડગમગી જતી હોય છે અને બીજી તરફ કોઈક અયોગ્ય નિર્ણયના કારણે ખોટા વ્યક્તિના પનારે પણ પડી જતી હોય છે, જેનું પરિણામ આખી જિંદગી દીકરી તો ભોગવે જ છે, પરંતુ દીકરીના મા બાપને પણ ભોગવવું પડતું હોય છે. કારણ કે દીકરી એ માતા પિતા માટે કાળજાનો કટકો કહેવાય છે. એને લાડકોડથી ઉછેરી હોય અને એ દીકરી જ્યારે દુઃખી થાય પોતાના નિર્ણયને કારણે ત્યારે સ્વાભાવિક રીતે માતા પિતાને પણ આખી જિંદગી એનો દુઃખ અને વસવસો રહેતો હોય છે. પણ માતા પિતા પાસે આ જો કાયદોમાં સુધારા આવે છે તો માતા પિતા પાસે તપાસ કરવાનો સમય રહેશે કે 10 દિવસની અંદર નોટિસ મળ્યા પછી તેઓ આ જે યુવક જે પાત્ર એમની દીકરીએ પસંદ કર્યું છે એ પાત્ર ખરેખર યોગ્ય છે કે નથી. જ્ઞાતિના આધારે આને મૂલવવામાં નહીં આવે, કારણ કે જ્ઞાતિ બાદ તો ભારતની અંદર માન્ય જ નથી. કોઈ પણ દીકરી કે યુવક કે યુવતી પોતાને ગમતા કોઈ પણ ઈચ્છિત જ્ઞાતિના પાત્ર સાથે લગ્ન કરી શકે છે એવો બંધારણની અંદર કાયદો છે. એટલે એ યુવક યોગ્ય છે કે નથી, એ ખરેખર કોઈ ખોટા ધંધા સાથે જોડાયેલો હોય તો પોતાની દીકરીની આંખો ઉઘાડવા માટે માતા પિતા એ યુવકની અસલિયતને એની સામે લાવવાનો એમને સમય મળશે. દીકરીની ઉપર જે મોહ થયેલો છે, જે માઇન્ડ વોશિંગ કરવામાં આવ્યું હોય ઘણી વખત, તો એ માઇન્ડ વોશમાંથી એને બહાર લાવવાનો એક તક મળશે. અને બીજું કે દીકરીને પણ કદાચ કોઈ ખોટો નિર્ણય લેવાઈ ગયો હોય તો એને ફેર વિચારણા કરવાની એક તક મળશે. બીજું કે ખોટા લગ્નો જે થતા હતા કે ઘણી વખત આ બધું આખો ભાંડો જ ત્યાંથી ફૂટ્યો છે કે ઘણી વખત જે યુવક અને યુવતી ખરેખર લગ્ન કરવા માટે સ્થળે પહોંચ્યા જ ના હોય અને એવા પણ લગ્નોના રજિસ્ટ્રેશન થતા હતા અને એના કારણે ઘણા બધા પ્રશ્નો સમાજની અંદર ઊભા થયા છે અને ત્યાંથી જ આ પ્રશ્નો ઉદ્ભવ્યા છે. એટલે હવે જો કાયદો કડક થશે તો નિયમોમાં બદલાવ આવશે તો જે ખોટા લગ્ન થતા હતા એ અટકવાની સંભાવનાઓ રહેલી છે. પરંતુ જો ભ્રષ્ટાચારની વાત કરીએ તો અત્યાર સુધી જે રીતે ભારતની અંદર ગુજરાતની અંદર તંત્ર ચાલતું આવ્યું છે, સરકારી તંત્રની અંદર કામ કઢાવવા માટે તમારે ઉપલક નાણાં, ઉપલક પૈસા કે ઉપલક વ્યવહાર કરવો જ પડતો હોય છે. આ તો નિશ્ચિત વસ્તુ છે, એની અંદર કોઈ બાંધછોડ થવાની નથી. નહીં તો કોઈને કોઈ એન કેન પ્રકારે અટકળો ઊભી કરી, અડચણો ઊભી કરીને પણ આને અટકાવવાના પ્રયાસો કરતા હોય છે અને સામેવાળાને મજબૂર કરી દેતા હોય છે કે કેવી રીતે મજબૂર પણ થઈ જાય, એનું કામ પણ અટકી જાય અને છતાં પણ એને પૈસા આપવા પડે. એટલે આ જે ભ્રષ્ટાચાર છે એની તો આમાં વાત જ નથી આવતી. પણ સરકાર દ્વારા જે અત્યારે આ પ્રસ્તાવિત પ્લાન છે જેમાં તલાટી કમ મંત્રી પાસેથી સત્તા લઈ લેવી અને લગ્ન રજિસ્ટ્રેશનનું જે પીરિયડ છે એને 1 મહિનાથી વધારેનો બનાવવો અને મહિના પછી જ એને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવું. લગ્નનું પ્રમાણપત્ર જે ઇસ્યુ કરવામાં આવશે એની ઓનલાઈન નોંધણી થશે અને ઓનલાઈન પણ દેખી શકાશે, જેના કારણે ઘણું બધું આમ ઓપન થઈ જશે, બધામાં જાહેર થઈ જશે. બીજું કે આમાં બીજી પણ એક એ રહેલી છે કે ધારો કે કોઈક દીકરી એણે લગ્ન કરી લીધું છે, માતા પિતા એની મરજીની વિરુદ્ધ કર્યું છે અને જો આવી કોઈ દીકરી પોતાને ઈચ્છિત પાત્ર સાથે લગ્ન ન થઈ શકે તો લગ્ન વિના પણ આપણે ત્યાં તો લિવ ઇન રિલેશનશીપમાં પણ લોકો રહેતા જ હોય છે અને એને પણ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે કાયદેસરની. તો આવા સંજોગોની અંદર કોઈક પક્ષકાર કોર્ટ સુધી પહોંચશે તો કોર્ટ આની અંદર શું ડિસિઝન લેશે? કારણ કે કોર્ટ તો બંધારણીય રીતે આ ઘટનાને મૂલવશે, કેસનું મૂલ્યાંકન કરશે. તો બંધારણીય રીતે તો કોઈ પણ યુવક અથવા તો યુવતીને
18 વર્ષની ઉંમર થયેલી હોય અને યુવકની 21 વર્ષ ઉંમર થયેલી હોય તો એને લગ્ન કરતાં રોકી શકાતા નથી. અને એ લગ્ન કરે કે ના કરે, પરંતુ છતાં પણ જો દીકરી જ્યારે કોર્ટમાં નિવેદન આપે છે કે મારે તો આ જ વ્યક્તિ સાથે રહેવું છે, પોલીસ સમક્ષ જ્યારે તપાસ અધિકારી સમક્ષ નિવેદન આપે છે ત્યારે કાયદો એને અટકાવી શકતો નથી. જો કે આગળ જેવા થશે એવા દેવાશે, પણ અત્યારે તો ગુજરાત સરકાર કોઈ પણને સામાજિક રીતે રીઝવવાના પ્રયાસો કરી રહી છે. અને આપણે આશા રાખીએ કે જે કંઈ પરિણામ આવે એ સારું આવે અને જેના કારણે સમાજની અંદર સમરસતા બની રહે, સમાજને એકરૂપતા મળી રહે અને સમાજમાં ઓછા પ્રશ્નો થાય. અને બાકી યંગ જનરેશનને તો દિવસે ને દિવસે આ જ્ઞાતિ જાતિના ભેદભાવો એ તો હવે સમાજમાં ટકવાના જ નથી. અને એના માટે તો આવનારો સમય તો ઘણો બધો ખરાબ આવવાનો છે, પણ આગળ શું થાય છે આપણે દેખતા રહીશું.